નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય છે ગણિત, જે પાઠ્યપુસ્તકનું નામ છે ગણિત પ્રકાશ, તેનું પ્રકરણ 1 તેમાંનો ભાગ 2 એટલે કે આ ચેપ્ટર છે તેના કુલ આપણે 5 ભાગની અંદર વિડીયો રેકોર્ડ કરવાના છીએ। તેનો ભાગ 2 ગણિતમાં પેટર્ન, તેના સંપૂર્ણ દાખલાની સમજ આપણે આ વિડીયોની અંદર મેળવવાના છીએ। બાકીના ભાગના વિડીયો ના જોયા હોય તો તેની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે, તેની મદદથી તમે તે વિડીયો જોઈ શકશો। પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે, જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તે અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરે, વિડીયો લાઇક કરે, શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે, જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે। મિત્રો, આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો। તદ્દન ફ્રી એપ્લિકેશન છે, કોઈપણ પ્રકારનો ચાર્જ તમારે એપ્લિકેશન વાપરવાનો આપવાનો નથી। શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે, તેમાં બધા ધોરણ પર ક્લિક કરી ધોરણ પસંદ કરી વિષય ગણિત પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને PDFના ઓપ્શન પરથી તમે PDF સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો। ખૂબ જ સારી એપ છે, એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો। તો ચાલો પ્રકરણ 1 તેનો ભાગ 2નો વિડીયો સોલ્યુશન સ્વરૂપે જોઈએ। સૌપ્રથમ 1.3 સંખ્યા શ્રેણીઓની ચિત્રાત્મક રજૂઆત કરવાની છે, એટલે કે અગાઉ જે આપણે સંખ્યા શીખી ગયા છીએ તેને ચિત્રાત્મક સ્વરૂપે કઈ રીતે દર્શાવી શકાય તે અહીં આ ભાગની અંદર સમજવાનું છે। ઘણી સંખ્યાઓને ચિત્રોનો ઉપયોગ કરીને દ્રશ્યમાન કરી શકાય છે। ચિત્રો અથવા આકૃતિઓ દ્વારા ગાણિતિક વસ્તુઓનું દ્રશ્યાંકન અને ગાણિતિક પેટર્ન અને સંકલ્પનાઓનો સમજવા માટે ખૂબ જ ફાયદાકારક માર્ગ હોઈ શકે છે। ચાલો આપણે કોષ્ટક 1ની પ્રથમ 7 શ્રેણીઓને નીચેના ચિત્રોનો ઉપયોગ કરીને રજૂ કરીએ। એટલે કે કોષ્ટક 1ની અંદર જે સંખ્યા હતી તેમાં શરૂઆતની 7 શ્રેણી છે, તેને આપણે કોષ્ટક 2ની અંદર સમજવાની છે, જે ચિત્રાત્મક સ્વરૂપે। કોષ્ટક 1ની અંદર અહીંયા બધા જ 1 એટલે કે 1 1 1 હતા, તેનું ચિત્રાત્મક સ્વરૂપ એટલે કે આ ટપકા સ્વરૂપે દર્શાવ્યું, તેને ચિત્રાત્મક સ્વરૂપ કહેવાય। ત્યારબાદ ગણતરીની સંખ્યાઓ જે ક્રમમાં આગળ વધે છે, 1 પછી 2, 2 પછી 3, 3 પછી 4, તો અહીંયા ચિત્રાત્મક સ્વરૂપે 1 ટપકું, 2 ટપકા, 2 પછી 3, 3 પછી 4, 4 પછી 5। તે જ રીતે એકી સંખ્યા એટલે કે 1ની અંદર 2 ઉમેરવાના છે। 1ની અંદર 2 ઉમેરો એટલે 3, 3ની અંદર 2 ઉમેરો એટલે 5, 5માં 2 ઉમેરો એટલે 7, 7માં 2 ઉમેરો એટલે 9 ટપકા। તે રીતે બેકી સંખ્યા એટલે કે 2ની અંદર 2 ઉમેરવાના છે, તો સૌ પ્રથમ 2ની અંદર 2 ઉમેરો એટલે 4, 4માં 2 ઉમેરો એટલે 6, 6માં 2 ઉમેરો એટલે 8, 8માં 2 ઉમેરો એટલે 10 ટપકા। ત્રિકોણીય સંખ્યા, તો સૌ પ્રથમ 1, ત્યારબાદ આ ત્રિકોણ બને છે, માટે 3 ટપકાથી, અહીંયા 6 ટપકાથી ત્રિકોણ બને છે, અહીંયા આ રીતે ત્રિકોણ અને આ વચ્ચેનું એમ કરીને 10 અને આ રીતે ત્રિકોણ, જો આ રીતે ત્રિકોણ જ બનતા જશે। ઓકે, એવી આ ત્રિકોણીય સંખ્યાઓ છે, જેને ચિત્રાત્મક સ્વરૂપે આ રીતે દર્શાવી શકાય। ત્યારબાદ ચોરસ સંખ્યાઓ 1, તો અહીંયા પણ જુઓ તો આ ચોરસ બન્યું, આ 9નું ચોરસ બન્યું, આ 16નું ચોરસ બન્યું, આ 25નું ચોરસ બન્યું। એટલે કે ચોરસને પૂર્ણ વર્ગ સંખ્યા પણ કહેવાય। જો આ 2 ગુણ્યા 2 કરો એટલે 4, 3 તરી 9, 3 પછી 4, ચોક ચોકું 16, 4 પછી 5, તો અહીંયા 5 ટપકા છે, આમ પણ 5 છે, પાયો 25। ઓકે, એટલે કે ચોરસ સંખ્યાઓનું જે આ ચિત્રાત્મક રજૂઆત છે તેને આપણે પૂર્ણ વર્ગ સંખ્યા પણ કહી શકીએ। ઘન સંખ્યાઓ, ઘન એટલે કે આ બાજુ જુઓ પણ 1 દેખાય, આ બાજુથી પણ 1, ઉપરથી પણ 1 દેખાય। ત્યારબાદ અહીંયા 2 એટલે કે આ બાજુ જુઓ તો 4 દેખાશે, અહીંયા પણ 4 દેખાશે, ઉપરથી પણ 4, પાછળથી પણ 4 બ્લોક દેખાશે। આ બધી ઘન સંખ્યાઓ કહેવાય। 3D આપણે 3D ગમે એ બાજુથી જુઓ સરખું જ દેખાય। અહીંયા 9 ચોરસ દેખાય છે, ઉપરથી પણ 9 દેખાશે, સાઈડમાંથી પણ 9 દેખાશે। ઓકે, અથવા તો અહીંયા કેટલા છે, 3, 3, 6 અને 3, 9, આવા 9 હોય એવી કેટલી લાઈન છે, 1, 2 અને 3 છે, 9 તરીને 27।
તે રીતે આગલી છે 4 4 4 4 એટલે ચોકો 16. 16 વાળી કેટલી લાઈન છે? 4 લાઈન છે, તો 16 ચોક 64. તે જ રીતે આપણે આ ગણતરી કરો તો આ 125 થશે. ગમે તે બાજુથી જુઓ આપણને 5 દેખાશે, અહીંયાથી પણ 5 5 દેખાશે, ઉપરથી પણ 5 5 દેખાશે. ત્યારબાદ 6 વાળું, તો અહીંયા બધી બાજુ અહીંયા એક લાઈન બાજુમાં ઉમેરવાની એટલે કે 6 થઈ જાય. અહીંયા પણ એક ઉમેરો એટલે 6, અહીંયા પણ ઉમેરો એટલે 6, 3 બાજુ ઉમેરો એટલે 6 એ 6 બાજુ, એટલે કે બધી બાજુ 8 8 બાજુ આપણને એક સરખું જ દેખાશે. વિચારો અને શોધો. તમારી નોટબુકમાં કોષ્ટક 2ની સંખ્યા શ્રેણીઓની ચિત્રાત્મક રજૂઆતોની નકલ કરો અને દરેક શ્રેણી માટે તે પછીનું ચિત્ર દોરો, એટલે કે એના પછીનું દોરવાનું છે. અહીંયા દરેક માટે એક 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 હતું, એટલે કે એક ટપકું કર્યું તો આગળ વધારી આપણે પેટર્ન 1. આ જે છે આપણે વધારાની પેટર્ન આગળ વધારેલી છે. તો અહીંયા જોઈએ 1 ટપકું, પછી 2 ટપકા, 3 ટપકા, 4 ટપકા, 5 ટપકા, 6 ટપકા. તે જ રીતે એકી સંખ્યાઓ, એકમાં 2 ઉમેરો એટલે 3, 3માં 2 ઉમેરો એટલે 5, 5માં 2 ઉમેરો એટલે 7, 7માં 2 ઉમેરો એટલે 9, 9માં 2 ઉમેરો એટલે 11. હવે છે બેકી સંખ્યાઓ, એટલે કે 2માં 2 ઉમેરવાના. 2માં 2 ઉમેરો એટલે 4, 4માં 2 ઉમેરો એટલે 6, 6 ને 2 8, 8 ને 2 10, 10 ને 2 12. તે જ રીતે ત્રિકોણીય સંખ્યા, અહીંયા 1 ટપકું, ત્યારબાદ અહીંયા 3 ટપકાથી ત્રિકોણ, અહીંયા 6 ટપકાથી ત્રિકોણ, અહીંયા 10 ટપકાથી ત્રિકોણ, અહીંયા 15 ટપકાથી ત્રિકોણ, અહીંયા 21 ટપકાથી ત્રિકોણ. બીજી રીતે તમારે દોરવું હોય તો કઈ રીતે? અહીંયા નીચે 1 ટપકું, નીચે 2 ટપકા, અહીંયા 3 ટપકા, અહીંયા 4 ટપકા, અહીંયા 5 ટપકા અને નીચે 6 ટપકા. 6 ટપકાની ઉપર 5, 5ની ઉપર 4, 4ની ઉપર 3, 3ની ઉપર 2, 2ની ઉપર 1. અથવા તો 1 પછી 2, એની નીચે 3 ટપકા, એની નીચે 4, 5, 6, આ રીતે પણ તમે કરી શકો. પૂર્ણ વર્ગ સંખ્યા અથવા ચોરસ ડિઝાઇન બનતી હોય, ચોરસ ચિત્રાત્મક સ્વરૂપેની પેટર્ન, અહીંયા 1 પછી અહીંયા ચોરસ બનશે 4નું, ત્યારબાદ 9નું, ત્યારબાદ અહીંયા 3 3ના છે, 4 4ના છે, બધી બાજુ 4 4ના, ચોક 16, બધી બાજુ 5 5ના, પાયો 25, અહીંયા પણ 6 ટપકા, અહીંયા પણ 6 ટપકા, એટલે કે છાયો 36ના ચોરસ. જો અંદર જુઓ એટલે બધું ચોરસ જ બનતું જશે. ઓકે, આ રીતે. હવે છે ત્રિપરિમાણીય, એટલે કે પૂર્ણ ઘન સંખ્યાઓ, એટલે કે ગમે તે બાજુ જુઓ, કોઈ પણ બાજુથી સરખું દેખાય. અહીંયાથી 1, અહીંયાથી જુઓ એટલે 4 દેખાશે બ્લોક, અહીંયાથી પણ 4, એવા 8 થશે. અહીંયા 2 લીધા, અહીંયા પણ 3, અહીંયા પણ 3, અહીંયા પણ 3, અહીંયા પણ 3, આમ ઊભા 4 બ્લોક, આડા પણ 4 બ્લોક, આ બાજુથી જુઓ તો પણ 4 બ્લોક, ઊભા જુઓ તો પણ 4 બ્લોક, ઉપરથી જુઓ તો આમ 4 બ્લોક, આમ પણ 4 બ્લોક. તે જ રીતે અહીંયા આ રીતે 5 બ્લોક, આડા પણ 5, આ રીતે પણ અહીંયા પણ 5, અહીંયા પણ 5. તે જ રીતે અહીંયા 6, અહીંયા પણ 6, અહીંયા પણ 6, અહીંયા પણ 6, અહીંયા પણ 6. ગમે તે બાજુ જુઓ, આમ ઊભી લાઈન જુઓ 6, આ દરેક લાઈનની અંદર 6 6, આડી દરેક લાઈનની અંદર પણ 6 6. એ રીતે અહીંયા દરેકમાં 5, આડા 5, આ 5, આ 5, ઊભા 5, ઊભા 5, આ પણ 5. આ રીતે પેટર્ન સમજવાની છે અને ચિત્રાત્મક સ્વરૂપે દર્શાવવાની છે. વિચારો અને શોધો. સૌપ્રથમ 1, 3, 6, 10 અને 15ને ત્રિકોણીય સંખ્યાઓ શા માટે કહેવામાં આવે છે? કારણ કે તેનું ચિત્રાત્મક સ્વરૂપ કરીએ એટલે ત્રિકોણ જેવી લાગે છે. આપણે સમજીએ જે અહીંયા 1, 3, 6, 10 અને 15 એ ત્રિકોણીય સંખ્યા છે, કારણ કે તે ટપકાઓની ત્રિકોણાકાર ગોઠવણી દ્વારા રજૂ કરી શકાય છે. એટલે કે અહીંયા જે સંખ્યા આપી છે 1, 3, 6 અને 10 ને 15, તો આ જો આ જે છે ત્રિકોણ દેખાય છે માટે 6, આ 3 થઈ ગયા. હવે 6 માટે આ 3 ને 2 5 ને 1 આ 6 ટપકું, આ ટપકા આટલા ગણો એટલે 10 ટપકા થશે. તો આ સંખ્યાઓ. હવે આપણે સમજીએ કે 1, 4, 9, 16 અને 25 ને ચોરસ સંખ્યાઓ અથવા વર્ગ શા માટે કહેવામાં આવે છે? મેં અગાઉ તમને કીધું હતું એમ સમજાવું છું તમને કે 1, 4, 9 અને 16 અને 25 એ પૂર્ણ વર્ગ સંખ્યાઓ છે, કારણ કે જ્યારે એક સંખ્યાને તેની તે જ સંખ્યા સાથે ગુણવામાં આવે તો આ સંખ્યા મળે છે. તો આ સંખ્યાઓને પણ જ્યારે ચિત્રાત્મક સ્વરૂપે રજૂ કરવામાં આવે ત્યારે તે ચોરસ આકાર રચાય છે. એટલે કે આ 1 છે, 1 ગુણ્યા 1, તો 1 એકા 1, તો 1 ટપકું.
ત્યાર પછી 2 આવ્યા, 2 ગુણ્યા 2, 2 દુ 4, તો આ ચોરસ બની, તો આ 4 ટપકા. અહીંયા 3 આવ્યા, 3 ગુણ્યા 3 એટલે કે પૂર્ણ વર્ગ સંખ્યા એટલા માટે કહેવામાં આવે છે. 3 તરી 9, તો આ ચોરસ બન્યું, 9 ટપકા થયા. ત્યાર પછી આવ્યું 4, તો ચોકું ચોકું 16, તો અહીંયા 16 ટપકા થયા, તો પણ તે ચોરસ બન્યું. ત્યાર પછી આવ્યું 5, તો 5 ગુણ્યા 5, પાયો પાયો 25, તો જો આ 5નું ચોરસ બન્યું, આ પણ ચોરસ બન્યું. આડા પણ 5, ઊભા પણ 5, તો આ રીતે 5 5 બને છે. 1, 8, 27, 64 અને 125 પૂર્ણ ઘન સંખ્યાઓ એટલે કે 3D, ગમે તે બાજુથી જો સરખું દેખાય. ઘન સંખ્યાઓ બધી બાજુ. ઈંટ છે એ ઘન આકાર કહેવાય એનો. આમ લંબચોરસ છે પણ બધી બાજુ લંબઘન કહેવાય એને. ધારો કે તમે જે પેલા ક્યુબ છે લાલ પીળો ને બધા એ જે છે એને તમે જુઓ તો પૂર્ણ ઘન, કારણ કે ગમે એ બાજુ જુઓ તમને 9 9 જ દેખાશે. ઓકે, તો તેને ચિત્રાત્મક સ્વરૂપે જોઈએ તો આ એક બ્લોક છે તો અહીંયા 1 દેખાશે. અગાઉ સમજાય તેમ અહીંયા 4 છે તો અહીંયા પણ 4 દેખાશે, ઉપર પણ 4, અહીંયા 3 3 છે તો ગમે એ બાજુ જુઓ આમ પણ 3, આમ પણ 3, આડા પણ 3, તે જ રીતે 4, તો આમ પણ 4, આ 4 4 4, આડા 4, આ 4, આ બાજુ પણ 4, આમ પણ 4, ગમે તે બાજુ જુઓ 4 4 થાય બ્લોક. ઓકે, વિચારો અને શોધો. તમે નોંધ્યું હશે કે 36 એ ત્રિકોણીય સંખ્યા અને વર્ગ સંખ્યા બંને છે, એટલે કે 36 ટપકાને ત્રિકોણ અને ચોરસ બંનેમાં સંપૂર્ણ રીતે ગોઠવી શકાય છે. 36 એક એવી સંખ્યા છે જેને ત્રિકોણમાં પણ બનાવી શકાય અને ચોરસમાં પણ બનાવી શકાય. આગળ જોઈએ કઈ રીતે. તો આ દર્શાવે છે કે એક જ સંખ્યાને જુદી જુદી રીતે રજૂ કરી શકાય છે અને સંદર્ભમાં આધારે તે જુદી જુદી ભૂમિકાઓ પણ ભજવી શકે છે. કેટલીક અન્ય સંખ્યાઓને જુદી જુદી ચિત્રાત્મક રીતે દર્શાવો. સૌપ્રથમ આપણે 36નું જોઈએ. જો 36ની અંદર જોઈએ તો નીચે કેટલા ટપકા છે? 1 2 3 4 5 6 અને 7. તો આ નીચે 7 ટપકા, એની ઉપર 6 ટપકા, એની ઉપર 5 ટપકા. આવું કરતા જઈએ તો આપણને જો આ ત્રિકોણ બને છે. ઓકે, આ પણ એક, અહીંયા પણ એક આ ત્રિકોણ બને છે. ઓકે, તો આ ત્રિકોણ સ્વરૂપે છે. તો કુલ કેટલા થયા આ ચિત્ર ટપકા? 36 થયા. તે જ રીતે ઊભા કેટલા છે? 3 ને 3 6, આડા પણ 3 ને 3 6, ઊભા પણ 3 ને 3 6, તો આ ચોરસ થયું. તો 6 થયા, છાયો છાયો 36. તો જો આ રીતે ચોરસ સંખ્યા બની. તે જ રીતે બેકી સંખ્યા છે તેને આ રીતે ગોઠવીએ તો 2 2 નું ઝુમખું કરો તો આ 2 2 ના 10 થયા. ત્રિકોણમાંની અંદર આ 4, પછી આ 5 6 7 8 9 અને આ વચ્ચેનું 10. તો આ 10 ની અંદર ત્રિકોણ પણ થયા અને આ લંબચોરસ પણ થયું. ઓકે, આ રીતે દર્શાવી શકાય. વિચારો અને શોધો. નીચે આપેલ સંખ્યા શ્રેણીને તમે શું કહેશો? હવે જુઓ, તમને દેખાડું. બ્લુ કલર લઈ લઉં. એક આમ દોર્યું, આ બીજું 3 4 5 અને 6. શું બન્યું? ષટકોણ બન્યું. અહીંયા પણ જો, અહીંયા 1 હતો એની ફરતે લીધા, અહીંયા આ 1 છે એની આ ફરતે લીધું હતું આપણે. હવે એની ફરતે પાછી એક લાઈન કરીએ. 1 2 3 4 5 અને 6. આ પણ 6 થયા. અહીંયા જોઈએ તો આ એક ટપકું છે, એની ફરતે આ 1 2 3 4 5 અને આ 6 થયા. યલો કલર લઈ લઉં તમને દેખાય માટે. તો અહીંયા જોઈએ તો આ 1 2 3 4 5 અને 6 થયા. રેડ કલર લઈ લઉં તો અહીંયા જો 1 2 3 4 5 અને 6 થયા. તો અહીંયા એક એક સર્કલ વધારતું જવાનું છે. તો આ બધી શું છે? આ ષટકોણ આકૃતિઓ છે. 1 7 19 અને 37 આવે, આ બધી ષટકોણ બને છે. 6 6 બાજુઓ છે. તો તે સાચું છે, તેમને ષટકોણીય સંખ્યાઓ કહેવામાં આવે છે, કારણ કે 6 બાજુ 1 2 3 4 5 અને 6 એટલે ષટકોણીય. 7 હોય તો સપ્તકોણ, 5 હોય તો પંચકોણ. તો આ જે છે એ ષટકોણીય સંખ્યાઓ છે. તમારી નોટબુકમાં દોરો. શ્રેણીમાં તે પછીની સંખ્યા કઈ છે? તો આ 37 પછી અહીંયા આ 4નું છે, તો અહીંયા 5નું એક રાઉન્ડ કરવાનું. તો 5નું કરો તો આ રીતે આપણને બનશે. અથવા તો બીજી રીતે સમજાવું. આ 1 માં 2 ઉમેરો એટલે 3, 3 માં 2 ઉમેરો એટલે આ 5, 5 માં 2 ઉમેરો એટલે આ 7, 7 માં 2 ઉમેરો એટલે આ 9, 9 થયા. તો
તો 9ની ઉપર કેટલા ટપકા કરવાના? 8. 8ની ઉપર કેટલા થશે? 7. 7ની ઉપર 6. 6ની ઉપર 5. તે રીતે નીચે અહીંયા 9 હતા, 9ની નીચે 8, 7, 6 અને 5. આ રીતે પણ આપણે દોરી શકાય. વિચારો અને શોધો. શું તમે 2ની ઘાત પાવર ઓફ 2, 3ની ઘાત એટલે કે પાવર ઓફ 3, 2નો વર્ગ, 3નો વર્ગ ની શ્રેણીને ચિત્રાત્મક રજૂઆત કરવા માટે ચિત્રાત્મક રીતો વિશે વિચારી શકો છો? અહીં 2ની ઘાત વિશે વિચારવાની એક સંભવિત રીત નીચે પ્રમાણે છે. તો અહીંયા 1, અહીંયા 2 માટે આ રીતે, 4 માટે આ રીતે દોર્યું છે, 8 માટે પાછળ 4 અને અહીંયા 4, અહીંયા 16 માટે આવા છે એ 2 બનાવવાના છે એટલે 8 ને 8 16. આ પ્રમાણે પણ દર્શાવી શકાય. બીજી રીતે તો અહીંયા 2ની શૂન્ય ઘાત એટલે 1 એટલે કે 1 બ્લોક થયો. 2ની 1 ઘાત એટલે કે 2ને 1 વખત ગુણવાના, તો 2 એક જ વાર એટલે કે 2 ના 2 થયા. 2ની 2 ઘાત એટલે 2ને 2 વડે ગુણવાના, 2 વખત ગુણવાના, 2 દુ 4, તો અહીંયા 4 બ્લોક થયા. 2ને 3 વખત ગુણવાના, 2 ગુણ્યા 2 ગુણ્યા 2, તો અહીંયા થયા 3 વખત, 2 દુ 4 દુ 8, તો અહીંયા 8 બ્લોક થયા. આ 8 બ્લોક છે. ઓકે. તે જ રીતે 2ની 4 ઘાત, 2ની 4 ઘાત એટલે 2 4 વખત, 1 2 3 અને આ 4, તો 2 દુ 4 દુ 8 દુ 16, તો અહીંયા 16 બ્લોક થયા. નીચે 4 અને આ બાજુ પણ 4, નીચે 8 અને ઉપર 8. તે જ રીતે અહીંયા 2ની 5 ઘાત એટલે કે 32 થશે, 2ની 6 ઘાત એટલે 64 થશે. આમ પણ 4, આમ પણ 4, આમ 4. આ રીતે અન્ય રીતે પણ દર્શાવી શકાય. તો મિત્રો, આશા રાખું કે આ વિડીયો છે તેનું સોલ્યુશન તમને સારી રીતે સમજાઈ ગયું હશે. દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા વિશ્વગુરુ એપ ઇન્સ્ટોલ કરો. તદ્દન ફ્રી છે. કોઈપણ પ્રકારનો ચાર્જ તમારી પાસેથી લેવામાં આવતો નથી. ફરી મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી આવજો.